તો વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય. સામાજિક વિજ્ઞાન વિષય આપણે ઇકોનોમિક્સના અગત્યના ચેપ્ટર એટલે કે પ્રથમ ચેપ્ટર 15મું આર્થિક વિકાસ. આ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને આપણા ભારત દેશ જેવા દેશોની એટલે કે જે વિકાસશીલ અર્થતંત્ર ધરાવે છે એવા દેશો વિશે વાત કરવાની છે. એવા દેશોના લક્ષણો વિશે વાત કરીશું. આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, અને આપણા સમગ્ર બજાર તંત્રને ચલાવનારી જે પદ્ધતિઓ છે, જે બજાર પદ્ધતિ છે, સમાજવાદી પદ્ધતિ છે અને મૂડીવાદી પદ્ધતિ શું છે, એના લાભ કયા છે, એના ગેરલાભ કયા છે, એ દરેક ટોપિકો વિશે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાની છે. તો આ ચેપ્ટરનું નામ છે આર્થિક વિકાસ. હવે આ ચેપ્ટરની અંદર જ્યારે એના ગુણભાર વિશે વાત કરીએ તો વિકલ્પ સહિત અને વિકલ્પ વગર એ બંને 3 માર્કના ગુણો ધરાવે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ભાઈ પ્રત્યેક વ્યક્તિની જે સવાર છે એ અલગ અલગ હોઈ શકે છે. તમે જો આપણા ભારત દેશની અંદર 3 પ્રકારના લોકો રહે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ અમીર વર્ગના લોકો એટલે કે અમીર, બીજું છે મધ્યમ અને ત્રીજું છે ગરીબ વર્ગ. તમે જોશો તો આ ત્રણેય વર્ગના લોકોની જે સવાર છે એ અલગ અલગ હોય છે, કારણ કે દરેકની જીવનશૈલી પણ કેવી હોય છે, અલગ હોય છે. સ્વાભાવિક છે કે જે અમીર વર્ગની જીવનશૈલી હશે એ ગરીબ વર્ગ સાથે ક્યારેય મેચ થશે નહીં. તો દરેક વ્યક્તિની જે સવાર છે અલગ છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે. કોણ? અમીર લોકો. જેમ કે ભાઈ ટાટા બિરલા છે, અંબાણી પરિવાર છે, એ લોકો કેવા સુખી જીવન જીવે, બરાબર, કારણ કે જીવન જીવવાની ભૌતિક સુવિધાઓ એ લોકો પાસે આપણા કરતા કેવી છે, વધારે છે. ત્યાર પછી તમારા જેવા લોકો આવે કે જે મધ્યમ વર્ગમાં આવે છે, અને મધ્યમ વર્ગના લોકોની જીવનશૈલી પેલા અમીર વર્ગના લોકો કરતા કેવી હોય છે, થોડી ઓછી વૈભવશાળી હોય છે. થોડા ઓછા ભૌતિક સુવિધાથી એ લોકો પ્રભાવિત હોય છે. એટલે કે એ લોકો પાસે અમીર વર્ગના જેટલા ભૌતિક સુવિધાવાળા સાધનો હોતા નથી, પણ હોય છે તો ખરા. એ લોકોના ઘરે એસી પણ જોવા મળી જાય, એ લોકોના ઘરે ફ્રીજ પણ જોવા મળી જાય, ટીવી પણ જોવા મળે, પણ મોંઘી કારો એ ખાલી કોના ત્યાં જોવા મળે? અમીર વર્ગના લોકો પાસે જોવા મળે. જ્યારે સૌથી છેલ્લો વર્ગ એટલે કે ગરીબ વર્ગ, અમારા જેવો, કે જે લોકોની પાસે ભૌતિક સુવિધાનો ખૂબ મોટો અભાવ હોય છે, એ લોકોની પાસે જીવનશૈલીની પણ એ લોકોની કેવી હોય છે, સૌથી નીચી કક્ષાની હોય છે. સારું અને વૈભવશાળી જીવન એ લોકો જીવી શકતા નથી. પોતાની મૂળભૂત જે જરૂરિયાતો છે એ પણ સરળતાથી એ લોકો પૂરી કરી શકતા નથી, અને એટલા માટે એ લોકો કયા વર્ગમાં આવે છે? ગરીબ વર્ગમાં. કેવા વર્ગમાં આવે છે? ગરીબ વર્ગમાં. તો દરેક વ્યક્તિની સવાર કેવી હોય છે? અલગ અલગ હોય છે. કોઈ વૈભવશાળી જીવન જીવે છે, તો કોઈ પોતાની ભૌતિક સુવિધાઓથી પણ અથવા તો મૂળભૂત જરૂરિયાતોથી પણ કેવા રહે છે? વંચિત રહે છે. શું ક્લિયર? વિશ્વની મોટાભાગની વસ્તી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી આપણને જોવા મળે જ છે. આપણે જોઈએ જ છે કે ભાઈ મોટાભાગની વસ્તી જે ભારત દેશની છે એ ક્યાંક ને ક્યાંક પોતાની જરૂરિયાતો માટે લડે છે. પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે ક્યાંક એવી પરિસ્થિતિઓ સામે લડી રહ્યા છે કે ક્યાંક એ લોકોને કમાવું છે પણ પૂરતી એ લોકોની પાસે અવકાશ હોતો નથી, અને એ લોકોની પોતાની જરૂરિયાતોને એ લોકો પૂરી કરી શકતા નથી. આવા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. સપના તો બધા જ જુએ છે ભાઈ. હું પણ જોઉં છું અને તમે પણ જોવો છો કે ભાઈ હું પણ ટાટા બિરલાની જેમ, અંબાણીની જેમ મોંઘી મોંઘી કારમાં ફરું, સારી રીતે મારી પાસે એક પ્રાઇવેટ જેટ પ્લેન હોય. પણ કલ્પના છે અમારી. શું છે? કલ્પના. કલ્પના એટલે સપના જોવા, બરાબર છે. કલ્પનાના વિચારમાં આપણે રાચતા હોઈએ છીએ. આવી પરિસ્થિતિ કેવી રીતે ઊભી થાય, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું એ જોવા આ પ્રશ્નોના આપણે ઉત્તરથી આપણે એટલે કે એનાથી શરૂઆત આપણે કરવાના છીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ આર્થિક વિકાસ. હવે જો આર્થિક વિકાસ કોને કહેવાય, અથવા તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ એની સાથે જોડાયેલો છે. અહીંયા તમને સીધી સમજ પડી જશે. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે જ છે. એ ભારત હોય કે પછી ઝામ્બિયા હોય કે પછી કોલંબિયા હોય કે પછી અમેરિકા હોય. અમેરિકા એ જ્યાં છે ત્યાંથી એને આગળ વધવું છે. ભારતે પણ જ્યાં છે ત્યાંથી આગળ વધવું છે. અને સૌથી સુદાન એટલે કે દક્ષિણી સુદાન, જે સૌથી ગરીબ વર્ગના દેશોમાં એનો સમાવેશ થાય છે, એવા દેશે પણ કંઈક પ્રવૃત્તિ કરીને આગળ વધવું તો છે જ. એટલે કે દરેક દેશ એવા પ્રયત્નો તો કરે જ છે કે પોતાના દેશનો એ શું કરી શકે? વિકાસ કરી શકે.
હવે જુઓ, દરેક દેશની પોતાની જે જરૂરિયાતો છે, જરૂરિયાતો મુજબ બિઝનેસ કરે છે, એટલે કે વેપાર કરે છે. એ આંતરિક વેપાર પણ હોઈ શકે અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર પણ હોઈ શકે. દરેક દેશ પાસે એટલી ઉપલબ્ધતા નથી કે જેટલી એની જરૂરિયાત છે. આપણે આગલા ચેપ્ટરની અંદર વાત કરી ચૂક્યા છે કે ભાઈ ભારત દેશ જેટલું પેટ્રોલિયમ વાપરે છે, 100% પેટ્રોલિયમ, એમાંથી 40% જેટલું ઉત્પાદન કરે છે. બાકીનું 60% ઉત્પાદન માટે આપણે બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે. જોઈ ગયેલા આપણે, યાદ હોય તો. હવે તમે જુઓ કે ભાઈ આવા જે દેશો છે એ વિકાસ કરવા માટે પ્રયત્નો તો કરી રહ્યા છે, પરંતુ એ બીજા દેશોની તુલનામાં ઝડપી વિકાસ સાધી શકતા નથી. તો રીઝન કયું હતું? કે સંસાધન કેવા છે ભાઈ? ઓછા છે. અને જ્યારે સંસાધન ઓછા હોય અને દેશની વસ્તી વધારે હોય ત્યારે આ વસ્તુ ઝડપી શક્ય બની શકતી નથી. તો હવે તમે તો સમજી શકો છો કે ભાઈ ભારત દેશની પાસે સંસાધન કેવા છે? ઓછા છે, જ્યારે વસ્તીનું પ્રમાણ કેવું છે? બહોળું છે. તો આપણો ભારત દેશ ઝડપી વિકાસ સાધી શકતો નથી. અને એટલા માટે ભારત દેશ વિકસિત દેશોની હરોળમાં નહીં, પરંતુ કયા દેશોની હરોળમાં આવે? વિકાસશીલ દેશની હરોળમાં આવેલો જોવા મળે છે. શું ક્લિયર? સમજ પડી ગઈ? કારણ કે ભારત દેશનો વિકાસ હજુ શું થઈ રહ્યો છે? થઈ રહ્યો છે. ભારત વિકસિત થઈ ગયું નથી. જે વિકસિત દેશો હોય ને ત્યાં એજ્યુકેશન ફ્રી હોય, ઇલેક્ટ્રિસિટી ફ્રી હોય, આરોગ્ય માટેની સેવા બધી જ ફ્રી હોય. તમને કંઈ પણ થાય ત્યાંની સરકાર તમને વિના મૂલ્યે દવા કરે. આપણે દેવું છે? આપણે દેવું નથી. આપણે હોસ્પિટલમાં જઈએ ને એટલે 50,000નું બંડલ લઈને જ જવું પડે આજના સમયની અંદર. કારણ કે ડોક્ટર બી હવે તો એમ કે દે પૈસા છે, પૂછે. આજે આપણી સરકાર ફ્રીમાં વીજળી આપે છે? નહીં આપે. આજે આપણા ત્યાં સરકારી સ્કૂલોમાં ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે, એ સિવાય પ્રાઇવેટ સ્કૂલોમાં ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે બીજા દેશોમાં પ્રાઇવેટ સ્કૂલો જ નથી હોતી, સરકારી સ્કૂલો હોય. ત્યાંના ટીચરો બધા સરકારી જ હોય. અને એટલા માટે એજ્યુકેશન પણ ત્યાં કેવું હોય? ફ્રી હોય. આરોગ્ય પણ કેવું હોય? ફ્રી હોય. ઇલેક્ટ્રિસિટી પણ કેવું હોય? ફ્રી હોય. આપણા ત્યાં એવું થવાનું નથી, કારણ કે આપણા ત્યાં વસ્તીનું પ્રમાણ કેવું છે? વધુ, અને સંસાધન કેવા છે? ઓછા. અને એટલા માટે આપણો ભારત દેશ કયા દેશોમાં આવે? વિકાસશીલ દેશોમાં આવે છે, વિકસિત દેશોમાં આવતો નથી. સમજ પડે છે બચ્ચાઓ? પાક્કું? આગળ જઈએ. અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની આ એક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે છે. વિકાસશીલ દેશ હોય ને તો એ વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં હંમેશા માટે શું થતો રહે? વધારો થતો રહે. અને વિકાસશીલ દેશ કહેવાય એમ કહીએ આપણે અત્યારે. આની સાથે જોડાયેલી એક બાબત છે માથાદીઠ આવક. કયું છે? માથાદીઠ આવક. હવે આ માથાદીઠ આવકનું સૂત્ર કયું છે તે પહેલા સમજો. માથાદીઠ આવક એટલે દેશની કુલ આવક ને રાષ્ટ્રની કુલ વસ્તી વડે ભાગતા જે રકમ મળે એને શું કહેવાય? માથાદીઠ આવક કહેવાય. પાછો કેવું છું, દેશની કુલ આવકને એટલે કે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે રકમ મળે છે તેને શું કહેવાય? માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. પાછો કેવો એકવાર? કેવું? હા. રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ રકમ મળે છે તેને શું કહેવાય? માથાદીઠ આવક. શું ક્લિયર? જઈએ આગળ. ઓકે. તો રાષ્ટ્રીય આવકમાં સતત શું દર્શાવે છે? વધારો દર્શાવે છે. હવે આપણે વાત કરીએ આર્થિક વિકાસ કોને કહેવાય? તો ભાઈ રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય છે, માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે. હવે તમને સમજ પડી જવી જોઈએ. મેં એટલા માટે તમને પહેલા સૂત્ર કહી દીધું, કારણ કે પછી તમને માથાદીઠ આવક એટલે શું કહે? વાળ ગણવાની પદ્ધતિ છે? ના, એવું કંઈ નથી. માથાદીઠ આવક કોને કહેવાય? રાષ્ટ્રીય આવકને. જ્યારે દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે ત્યારે શું બને છે? માથાદીઠ આવક. લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ એક શબ્દ પાછો આવ્યો, જીવન ધોરણ. હવે જીવન ધોરણ શું છે તે પહેલા સમજો. ભાઈ હું એક ગરીબ વર્ગનો માણસ છું કે મધ્યમ વર્ગનો માણસ છું, બેમાંથી વિચાર તમારે કરવાનો, મારે નથી કરવો. તો ભાઈ મારી પણ મૂળભૂત જરૂરિયાતો છે. ક્યાંક ખોરાકની જરૂરિયાત છે, ક્યાંક પોશાકની જરૂરિયાત છે, અને ક્યાંક રહેઠાણની જરૂરિયાત છે. પણ શું આ જીવન ધોરણમાં જરૂરી છે? છે. પણ શું હવે આટલી જ વસ્તુ જરૂરી છે? આટલી બધી વસ્તુ મને મળી જાય તો હું એમ માની લઉં કે ભાઈ હું એક સારું જીવન જીવું છું? ના, શક્ય નથી. હવે જો મને ખોરાક મળે છે તો એ પોષણયુક્ત આહાર હોવો જોઈએ.
જો મારું રહેઠાણ છે તો એ પૂરું મોકળાશ ભરેલું અને હવા ભરેલું, એટલે કે હવા ઉજાસ વાળું મકાન હોવું જોઈએ. જો મારી પાસે વસ્ત્રો છે તો વસ્ત્રો પણ એવા હોવા જોઈએ કે જે મને દરેક ઋતુઓની સામે શું કરી શકે? રક્ષણ આપી શકે. હવે આ ત્રણ વસ્તુથી મારું જીવન ચાલી શકતું નથી આજના સમયમાં. મને પીવાયુક્ત પાણી પણ કેવું હોવું જોઈએ? સ્વચ્છ મળવું જોઈએ. મને આરોગ્ય માટેની સેવાઓ પણ સારી પ્રદાન થયેલી હોવી જોઈએ. મને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પણ પ્રાપ્ત થયેલું હોવું જોઈએ. જ્યારે આ બધી જ વસ્તુ સરળતાથી માનવીને પ્રાપ્ત થાય ત્યારે આપણે કહી શકીએ કે માનવીનું જીવન ધોરણ કેવું છે? ઊંચું છે. અને જો આ વસ્તુ સરળતાથી આપણને ન મળે તો આપણે કહી શકીએ કે માનવીનું જીવન ધોરણ કેવું છે? નીચું છે. સમજ પડી ગઈ? તમે વિચાર કરો કે સાલું એક શબ્દમાં કેટલું બધું છુપાયેલું છે. આ એસએસ નો કમાલ છે. એક શબ્દની અંદર કેટલું બધું છુપાયેલું હતું, ખબર પડી? ખ્યાલ આવ્યો ને? આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. મેં તમને કીધું તેમ આ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. હવે તમને સમજ પડી ગઈ? એટલે જ મેં પહેલા ચલવી દીધું. એ ત્યાં પહેલા ચલવી દીધેલું સારું, કારણ કે પછી ચલાવવામાં તમને અહીંયા ડાયરેક્ટ કહી દઉં ને તો તમારા મગજમાં કંઈ ઘૂસે નહીં એમ. એના કરતાં અહીંયા પહેલા સમજ પડી ગયેલી હોવી જોઈએ. પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધાઓનો સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો તો થયો છે. આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ ભારત દેશ જ્યારથી આઝાદ થયો ત્યાર પછી આપણી માથાદીઠ આવકમાં, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. અને આ વધારાની સાથે સાથે આપણા જીવન ધોરણમાં પણ મહદઅંશે સુધારો આવેલો છે. આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓનો વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. મેં તમને કીધું તેમ કે ભારત વિકસિત દેશોમાં આવતો નથી. ભારત દેશનો વિકાસ હાલ કેવો છે? ચાલુ છે. હજુ પણ આપણે આ બધી સેવાઓ માટે ઝઝૂમી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે. અને એટલા માટે ભારત દેશને કેવો દેશ કહેવામાં આવે? વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. વિકસિત દેશ કહેવામાં આવતો નથી. સો ક્લિયર? ભારતમાં રાષ્ટ્રીય આવક. હવે જો અહીંયા ભારતની રાષ્ટ્રીય આવક, જીડીપી નું ફૂલ ફોર્મ શું થાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પાછો કેવું છું, જીડીપી નું ફૂલ ફોર્મ શું થાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે કુલ ઘરેલું પેદાશ. આપણા ભારત દેશમાં જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનના આધારે ભારત દેશમાં 2011-12 થી લઈને 2015-16 ના ભાવોને નિશ્ચિત રાખીને 87,36,39 કરોડ જેટલી આવક ભારતમાં નોંધાઈ હતી. ત્યાર પછી 2015-16માં 1,35,37,192 કરોડ જેટલી આ આવકમાં વધારો થયેલો જોવા મળ્યો છે. એટલે એના પરથી આપણે કહી શકીએ ખરું કે ભાઈ આવકમાં શું થયો? સીધો વધારો થયેલો જોવા મળ્યો તો છે જ, પરંતુ એ સુધારો આપણે બધા સુધી પહોંચાડી શક્યા નથી. હવે એમ કેવું કે ભાઈ અલ સર આટલી બધી આવક થાય તો બી ભારત દેશ, પણ હવે આપણે વાત કરવાની છે આવકની અસમાનતા. આપણા ભારત દેશમાં બધા સરખું કમાતા નથી. આપણા ભારત દેશની અંદર આવક બધાની કેવી છે? અસમાન છે. ટાટા બિરલા લોકો કરોડોમાં કમાય, અમે હજારોમાં કમાઈએ ને પેલો ગરીબ રૂપિયામાં કમાય. આવકમાં બધાને સરખી આવક પ્રાપ્ત થતી નથી. જો દેશમાં આવક બધાને સરખી પ્રાપ્ત થાય તો દરજ્જો પણ બધાને કેવો મળે? સમાન મળે. પણ આપણા ભારત દેશમાં ક્યાંય એવું નથી. આપણા ત્યાં એક ઓફિસની અંદર બેસીને સહી કરવા વાળાનો પગાર લાખ રૂપિયા હોય, જે ભર બજારમાં, તાપમાં, કાળઝાળ ગરમીમાં જે સાયકલ ખેંચે એનો પગાર રૂપિયામાં હોય. ખોટી વાત હોય તો વિચારીને જુઓ. ખોટી છે વાત? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો જ દર્શાવે છે. શબ્દો બંને એક જેવા જ લાગે છે, પણ બહુ ફેર છે. સમજો, હું સમજાવીશ. આ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે. વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ એનું પરિણામ છે. ખેતી છે. ખેતી માટે શું જોઈએ? ખેતર જોઈએ, પાણી જોઈએ, જંતુનાશક દવાઓ જોઈએ, રાસાયણિક ખાતરો જોઈએ, પછી સાધનો જોઈએ આધુનિક. આ બધી વસ્તુ જ્યારે વધે ત્યારે ખેતીના ઉત્પાદનમાં શું થાય? વધારો થાય.
તો આ બધી જ વસ્તુ એ શું છે? આર્થિક વિકાસ છે. અને જ્યારે ઉત્પાદનમાં વધારો થાય તે શું છે? આર્થિક વૃદ્ધિ છે. ખ્યાલ આવી ગયો? એટલે કે આર્થિક વિકાસ એક એવો છે ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એનું શું છે? પરિણામ છે. ખ્યાલ આવી ગયો? સિમ્પલ સમજ પડી ગઈ? અર્થતંત્રમાં થતા નવા પરિવર્તનના આધારે, અર્થતંત્રમાં નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ શું છે? આર્થિક વિકાસ છે. મેં તમને સમજાવ્યું તેમ. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. એ શું દર્શાવ્યો? આર્થિક વિકાસ. પણ જે ઉત્પાદનમાં વધારો થયો એ શું દર્શાવે છે? આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. ઉત્પાદનમાં થયેલો વધારો એ શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં બંને વચ્ચે તફાવત છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. કારણ કે દેશો ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે, એની પાસે બધું જ છે. જીવન જરૂરિયાતના બધા જ સાધનો એની પાસે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. અને એની રાષ્ટ્રીય આવકમાં જો વધારો થાય તો એ શું કહેવાય? આર્થિક શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. પણ જો આપણા દેશની અંદર આવો કઈ વધારો થાય તો એને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. શું ક્લિયર? સમજ પડી ગઈ? છે કે અઘરું? આ ચેપ્ટર સૌથી અઘરું છે, પણ તમને લાગે છે કે અઘરું છે? મેં કીધું ને, કોઈ ચિંતા કરતા નહીં. હું એક એક લીટી સમજાવીશ, કંઈ બાકી રાખીશ નહીં. તમારે માત્ર શું કરવાનું છે? ધ્યાન આપવાનું છે અને એક વાર ઘરે જઈને વાંચવાનું છે. હું એટલે બીજું ઉદાહરણ એટલે આના વિશેનું, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનું. ઓકે, જો ભાઈ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય તો એ પોતાની શૈક્ષણિક સંસ્થાના રિઝલ્ટ માટે કામ કરી રહી હોય છે. તો ઉચ્ચ કક્ષાના શિક્ષણમાં વધારો કરવા માટે સારા શિક્ષકોની ભરતી કરે, સ્માર્ટ બોર્ડ જેવા સાધનોની ભરતી એટલે કે સાધનો વસાવે, ઉચ્ચ ટેકનોલોજીના સાધનોનો વસાવે એટલે કે વસાવે, ક્લાસરૂમમાં નવી નવી સુવિધાઓમાં વધારો કરે. જો આ બધી જ વસ્તુ થાય તો સમય જતા વિદ્યાર્થીઓમાં કંઈ પરિણાત્મક લક્ષી સુધારો થયેલો જોવા મળે. તો જે પરિણામમાં સુધારો થયો તે શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. અને જે એને લાવવા માટે જે વસાવવામાં આવ્યું, જે સુધારો કરવામાં આવ્યો એને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. શું ક્લિયર? વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે આપણો પહેલો ટોપિક આવે છે જે પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે કે આર્થિક વિકાસના 3 કે 4 લક્ષણો જણાવો. આપણે બધા જ ભણવાના છે, બધા જ સમજવાના છે. અને પછી તમને જો 4 પૂછશે ને તો તમે 5 પણ લખી દેશો, કોઈ ચિંતા કરતા નહીં. ખાલી ધ્યાન આ બાજુ રાખજો. વિકસિત અર્થતંત્રમાં, વિકાસશીલ અર્થતંત્રમાં માથાદીઠ આવકના આધારે અલગ અલગ ભાગમાં વહેંચાય છે. વિશ્વ બેંક, ધ વર્લ્ડ બેંક એવું કહે છે 2004ના અહેવાલ પ્રમાણે કે જે દેશની માથાદીઠ આવક, આપણે ભણી ચૂક્યા છે, હવે કોઈ એમાં તકલીફ પડવી જોઈએ નહીં. માથાદીઠ આવક કેટલી હોય? $735 થી નીચે હોય. જોજો, હા, ધ્યાન રાખજો. જે દેશની માથાદીઠ આવક, હવે તમને એમ થાય કે સર આપણા ભારત દેશમાં તો રૂપિયો ચાલે છે, અહીંયા તમે ડોલર કેમ કીધા છે? થયો ને સવાલ? એવો થાય ને મગજમાં, થવો જ જોઈએ. ધ્યાન રાખજો, કોઈ પણ દેશની માથાદીઠ આવક, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આ પણ ધ્યાન રાખજો કે કોઈ પણ દેશની માથાદીઠ આવક હંમેશા માટે શેમાં માપવામાં આવે? US ડોલરમાં જ માપવામાં આવે છે. શું ક્લિયર? કોઈ પણ દેશની માથાદીઠ આવક હંમેશા માટે US ડોલરમાં જ માપવામાં આવે છે. અને એટલા માટે જો કોઈ દેશની માથાદીઠ આવક $735 થી કેવી હોય? નીચે હોય તો એ વિકાસશીલ દેશ છે. અને જો માથાદીઠ આવક $735 થી ઉપર હોય તો એ દેશ કેવો છે? વિકસિત દેશ છે. આ પહેલું લક્ષણ. ક્લિયર? આપણા ભારત દેશની માથાદીઠ આવક $735 થી નીચે છે અને એટલા માટે ભારત દેશ કેવો છે? વિકાસશીલ છે. શું ક્લિયર? બીજું, નીચી માથાદીઠ આવક, વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર કેવો હોય છે? બહુ હાઈલી હોય. એમ એક તો માથાદીઠ આવક ઓછી અને તેની સામે વસ્તી વૃદ્ધિનો દર 2% થી ઉપર. એટલે કે ભારત દેશમાં 100 કરોડની જનસંખ્યાએ 2 કરોડ લોકોની જનસંખ્યામાં દર વર્ષે વધારો થાય છે. અત્યારે 150 કરોડ છે. તમે વિચાર કરો, દર વર્ષે ભારતમાં કેટલા લોકોમાં વધારો થાય? 2.5 કરોડની જનસંખ્યામાં વધારો થાય છે. હવે વિચાર કરો કે 2050 સુધીમાં આપણા ભારત દેશનો લક્ષ્યાંક ક્યાં છે? લક્ષ્યાંક જ કહેવાય ને, કારણ કે ભારત દેશ બીજા બધા ક્ષેત્રમાં પાછળ રહી શકે, આમાં તો નહીં જ રહે. કારણ કે આપણે તો પાકિસ્તાનને વસ્તી વૃદ્ધિથી જોઈને જ મારી નાખવાનું છે.
હે ને? એવું વિચારીએ ને, તારા 5 છે ને અમારા 15 છે, યાદ રાખજે, હે ને? આપણે એવું કરવા માંગીએ છીએ? જો ધ્યાન રાખજો, દરેક દેશની મૂળ સમસ્યામાં વસ્તી વૃદ્ધિ જ રહેલી છે. આપણે આના પછીના ચેપ્ટરની અંદર વાત કરીશું કે દરેક સમસ્યાનું મૂળ કારણ કયું છે? વસ્તી વૃદ્ધિ. જો વસ્તી વૃદ્ધિને આપણે ઘટાડી દઈએ તો દરેક દેશની સમસ્યા મોટે ભાગે શું થઈ જશે? હલ. એટલે કોઈને મારવા મૂકવાના નથી. સરે કીધેલું છે લાવો ચાલો વસ્તી ઓછી કરીએ. મારે આવું બધું બી પાછું સમજાવવું પડે, પાછા એમ થાય કે સારું. વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા હોય છે? 2% થી વધુ જોવા મળે છે. કૃષિ ક્ષેત્ર પર અવલંબન, એટલે કે આવા દેશોની મોટે ભાગે રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ એ શેમાંથી મળે? કૃષિમાંથી જ મળે. આપણા ભારત દેશની પણ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? ખેતી જ છે. આપણે પણ ખેતી પર જ ટકેલા છે. આપણા ભારત દેશના મોટે ભાગે લોકો, એટલે કે ખાસ કરીને 57 થી લઈને 60% લોકો કઈ પ્રવૃત્તિ કરે છે? ખેતી જ કરે છે. રાષ્ટ્રીય આવકનો માત્ર 27% ભાગ આપણને શેમાંથી મળે છે? ખેતીમાંથી મળે છે. હવે સાલું વિચારવાનું આવે કે દેશની અડધો અડધ વસ્તી એ શેની સાથે જોડાયેલી છે? કૃષિ પર. અને આવકનો માત્ર કેટલા ટકા ભાગ? 27% જ ભાગ આપણને શેમાંથી મળે? કૃષિમાંથી. તો આપણા દેશનો વિકાસ થાય? શક્ય છે? હવે આપણે ક્યાં વળવું પડશે? ઉદ્યોગો તરફ વળવું પડશે. તો જ આપણા દેશનો જોઈએ તે ક્ષેત્રમાં આપણે વિકાસ સાધી શકીશું. ત્યાં સુધી શક્ય નથી. ખ્યાલ આવ્યો? દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો, આમાં ભલે ચેપ્ટર વાઇઝ અલગ અલગ થોડું હોઈ શકે છે, પણ હું આમાં તમને સમજાવતો રહીશ. આસપાસ હોય છે. શું ક્લિયર અહીંયા સુધી બધાને? તો મિત્રો આજે આપણે આ ચેપ્ટરની અંદર આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવત વિશે જોયું. આર્થિક વિકાસશીલ અર્થતંત્ર લક્ષણો વિશે કેટલાક લક્ષણોની વાત કરી. તો આઈ હોપ કે આપ દરેક વિદ્યાર્થી મિત્રને આજે આ ચેપ્ટરના જેટલા કંઈ પણ ટોપિકોનો આપણે અભ્યાસ કર્યો છે એમાં સૌને સારી રીતે સમજ પડી ચૂકી હશે. થેન્ક યુ.